નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 2 અ શીપ કેન વોક. એમાં એક્ટિવિટી 5 સમજશું. એક્ટિવિટી 5માં સ્ટોરી આપેલી છે જેનું નામ છે ધ શીપ ઓફ ડેઝર્ટ. શીપ ઓફ ડેઝર્ટ, ડેઝર્ટ એટલે રણ અને શીપ એટલે વહાણ. શીપ ઓફ ડેઝર્ટ એટલે રણનું વહાણ. રણનું વહાણ આપણને બધાને ખબર જ છે કે ઊંટ છે. ઊંટને આપણે રણના વહાણ તરીકે ઓળખીએ છીએ. તો આ સ્ટોરીમાં તમને લાયન અને કેમલ, સિંહ અને ઊંટની વચ્ચેની વાત છે એ આપેલી છે સ્ટોરીના રૂપે. તો આપણે એ સમજીએ. અહીંયા તમને સિંહ અને ઊંટનું ચિત્ર પણ આપેલું છે અને નીચે કીધું છે કમ્પ્લીટ ધ પિક્ચર્સ, એટલે આ ચિત્રને પૂર્ણ કરો. તો તમે ઘરે આ ચિત્રને પૂર્ણ પર કરજો. હવે આપણે સ્ટોરી સમજીએ. લાયન સેઝ, પછી કાઉન્સમાં શબ્દ આપેલો છે. જે શબ્દ અથવા તો વાક્ય કાઉન્સમાં લખેલું હોય તો એ ક્રિયા ચાલુ છે અને સાથે સાથે વાત કરે છે, એનો મતલબ એવો થયો. કાઉન્સમાં લખેલું છે રોરિંગ એટલે ગર્જના કરવી. સિંહની ગર્જનાને રોર કહેવાય. ROAR, રોર એટલે ગર્જના કરવી. અને રોરિંગ એટલે ગર્જના કરતાં કરતાં એ પૂછે છે હુ આર યુ, તું કોણ છે? કેમલ સેઝ, ઊંટ જવાબ આપે છે. એની પણ ક્રિયા આપેલી છે લુકિંગ ડાઉન એટ ધ લાયન, સિંહની સામે નીચેની તરફ જોતા. સિંહ ઊંચો હોય અને ઊંટ ઊંચો હોય અને સિંહ નીચો હોય, એટલે ઊંટને સિંહ સાથે વાત કરવા માટે નીચેની તરફ જોવું પડે છે. એટલે ઊંટ છે તે સિંહની તરફ નીચેની બાજુ જોતાં જોતાં બોલે છે. આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હું રણનું વહાણ છું. હુ આર યુ, તું કોણ છે? લાયન સેઝ, ડોન્ટ યુ નો મી, શું તું મને નથી જાણતો? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. ફોરેસ્ટ એટલે જંગલ અને કિંગ એટલે રાજા. સિંહ કહે છે કે શું તું મને નથી જાણતો, હું તો જંગલનો રાજા છું. કેમલ સેઝ, આર યુ, તું છે? ઓ આઈ સી, ઓ એમ. આઈ સીનો મતલબ થશે એમ અથવા એવું છે. લાયન સેઝ, યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, તું તારી જાતને રણનું વહાણ કહે છે. યોર સેલ્ફ એટલે પોતાની જાતને, તારી જાતને અથવા પોતાને રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ, તું વહાણ કઈ રીતે હોઈ શકે? યુ આર એન એનિમલ, આ છે યુ આરનું શોર્ટ ફોર્મ છે. એને યુ આર પણ બોલી શકીએ અને યુ આર એન એનિમલ એમ પણ બોલી શકીએ. સિંહ કહે છે કે તું તો એક પ્રાણી છે, તો તું એક વહાણ કઈ રીતે હોઈ શકે? કેમલ સેઝ, ઊંટ જવાબ આપે છે લુક એટ માય ફીટ, તું મારા પગ જો. ફીટ એટલે પગ. ધે આર થીક એન્ડ પેડેડ, થીક એટલે જાડું અને પેડેડ એટલે ગાદીવાળું. મારા પગ જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, હોટ સન એટલે એકદમ ગરમ સૂર્યનો તડકો, એકદમ વધારે પડતો જ્યારે તડકો હોય તો એને હોટ સન કહેવાય. ડઝ નોટ બર્ન ધેમ, એને દઝાડી શકતા નથી. બર્ન એટલે દાઝવું. તો ગરમ સૂર્યની ગરમી પણ તેને દઝાડી શકતી નથી. લાયન સેઝ, માય ફીટ આર પેડેડ ટુ, સિંહ કહે છે મારા પગ પણ ગાદીવાળા જ છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. થોર્ન્સ એટલે કાંટા, કાંટા છે એ પ્રિક એટલે ખૂંચવું. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ એટલે તેમાં કાંટા ખૂંચતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર એટલે હું 1 કલાકમાં 80 કિલોમીટર સુધી દોડી શકું છું. કેમલ સેઝ, ઇઝ ધેટ ટ્રુ, ધેટ ઇઝ ટ્રુ, શું તે સાચું છે? યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ. હોટ સેન્ડ એટલે ગરમ રેતી. ઊંટ કહે છે કે તે સાચું છે, પણ
તું જંગલમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ શું તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? લાયન: મે બી નોટ, બટ. સિંહ કહે છે મે બી નોટ. મે બી એટલે કદાચ, નોટ એટલે નહીં, કદાચ નહીં. પણ એ આગળ કંઈ બોલે ત્યાં કેમલ સેઝ ઇન્ટરપ્ટિંગ. ઇન્ટરપ્ટિંગ એટલે વચમાં ખલેલ પહોંચાડવી. એની વાતમાં વચ્ચે એ બોલ્યો, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? એટલે ઊંટ શું કહે છે, એની વાત વચ્ચેથી ઊભી રાખીને ઊંટ કહે છે કે તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે, નહીં? એવું પૂછે છે. લાયન સેઝ નો, આઈ કાન્ટ. ના, હું ના રહી શકું. આઈ નીડ વોટર એવરી ડે. મને તો દરરોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડૂ વિધાઉટ વોટર? એ કહે છે કે તો તું મને એમ ના કહેતો કે તું પાણી વગર રહી શકે છે. કેમલ સેઝ યસ આઈ કેન. હા, હું રહી શકું છું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ. રણમાં ત્યાં નદીઓ અથવા તળાવ હોતા નથી. રિવર્સ એટલે નદી અને લેક એટલે તળાવ. રણમાં નદી અને તળાવ હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી. પરંતુ તે મને, બોધર એટલે ચિંતા કરવી. બટ ધે ડઝ નોટ બોધર મી એટલે પણ મને તેની ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હું એક સાથે 200 બોટલ પાણી પી શકું છું. એક સાથે. લાયન સેઝ રિયલી, યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. સિંહ કહે છે સાચે જ. યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક એટલે ખરેખર તારે મોટું પેટ હશે. બિગ સ્ટમક એટલે મોટું પેટ. કેમલ સેઝ પ્રાઉડલી એટલે ગર્વ કરતાં કરતાં બોલે છે, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. તેથી હું અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું. સ્ટોર એટલે સંગ્રહ કરવો. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન. અને ખાવાનું 2 અઠવાડિયા સુધી પણ હું સંગ્રહ કરી શકું છું. લાયન શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. અહીંયા ક્રિયા દર્શાવી છે અને કહે છે શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે ખૂબ જ રસ દર્શાવવો. ખૂબ જ રસ દર્શાવતા સિંહ આગળ પૂછે છે, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? કે શું તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે? કેમલ સેઝ નો આઈ ડોન્ટ. ના, હું એવું નથી કરતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હમ્પ એટલે ઊંટની આ જે મોટી પીઠ હોય છે એને હમ્પ કહેવાય છે. એને હમ્પને ગુજરાતીમાં ઢેકો પણ કહેવાય છે. ઊંટ કહે છે કે હું મારી પીઠમાં ખોરાકનો સંગ્રહ કરું છું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. હું એક જ સમયમાં ઘણો બધો ખોરાક ખાઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ. પછી મારે ફોર્ટનાઇટ એટલે પખવાડિયા સુધી, 15 દિવસ સુધી કાંઈ પણ ખાવાની જરૂર નથી પડતી. ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. લાયન સેઝ ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. આ બહુ રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ? પણ તું ખાય છે શું? કેમલ સેઝ આઈ ઈટ લીવ્સ. હું તો પાંદડા ખાઉં છું. લીવ્સ એટલે પાંદડા. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. વોટ ડુ યુ ઈટ ધેર? સિંહ પૂછે છે કે ત્યાં રણમાં તો કંઈ ઝાડ હોતા નથી, તો તું રણમાં શું ખાય છે? કેમલ સેઝ ધેર આર થોર્ની બશીશ ઇન ધ ડેઝર્ટ. થોર્ની એટલે કાંટાવાળું અને બશીશ એટલે ઝાડીઓ, ઝાડવા. ત્યાં રણમાં છે એ થોરની બુશીશ એટલે કાંટાવાળા ઝાડવા હોય છે. આઈ ઈટ થોર્ન્સ. હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. કાંટા છે તે મારી જાડી જીભમાં ખૂંચતા નથી. એટલે એ
કાંટા ખાય છે. લાયન સેઝ હાઉ વન્ડરફુલ. આ તો ખૂબ જ અદ્ભુત કહેવાય. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. એટલે જંગલના રાજા તમે મારી સાથે રણમાં ચાલો. લાયન સેઝ નો પ્લીઝ, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઇટ થોર્ન્સ. એટલે સિંહ કહે છે કે ના, હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી અને ખોરાક અને પાણીનો સંગ્રહ પણ કરી શકતો નથી અને કાંટા પણ ના ખાઈ શકું. ગુડ બાય એન્ડ ગુડ લક. તું જા, ગુડ બાય એન્ડ ગુડ લક. એટલે તમે આવજો. ગુડ લક એટલે શુભેચ્છાઓ. ઓ શીપ ઓફ ડેઝર્ટ, ઓ રણના વહાણ, તમે જાઓ, હું તમને શુભેચ્છાઓ આપું છું.